દાહોદની સરકારી મામલતદાર કચેરીમાં દાહોદ એસીબીએ લાંચ રૂશ્વત અને જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો। દાહોદ એસીબી પોલીસ સ્ટેશન અધિકારીઓ કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરમાં મામલતદારની પ્રાંત કચેરી ખાતે આવી મામલતદાર કચેરીમાં આવતા જતા અરજદારોને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર જાણ કરવા માટે જાહેર જનતાને જનજાગૃતિ ફેલાય તે માટે અપીલ કરવામાં આવી હતી। જે અન્વયે દાહોદ એસીબી પોલીસ સ્ટેશન અધિકારી કર્મચારીની કામગીરી લઈને સૌ કોઈએ તેમની કામગીરીને બિરદાવી હતી। દાહોદ જિલ્લામાં ભૂતકાળમાં અનેક સરકારી મોટા ગજાના અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ લાંચના છટકામાં એસીબીના હાથે ઝડપાઈ જવાના બનાવો બની ચૂક્યા છે અને તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાના કારણે અહીંના સરકારી બાબુઓ અને સરકારી કર્મચારીઓ નાના મોટા સરકારી કામકાજ માટે અરજદારો પાસે લાંચની માંગણી કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે। જોવા જઈએ તો દાહોદ જિલ્લામાં લાંચ રૂશ્વતના બનાવો વધી રહ્યા છે। ખાસ કરીને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે કાયદાકીય સમજ ન હોવાના કારણે દાહોદ જિલ્લાની ગ્રામીણ પ્રજા લાંચિયા અધિકારીઓના કર્મચારીઓના ચુંગાલમાં આવી જતા હોય છે। ત્યારે આજરોજ અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના કર્મચારી હાથમાં પેમ્પલેટ સાથે દાહોદ એસીબીની ટીમ સાથે દાહોદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આવતા જતા અરજદારોને લાંચ રૂશ્વત વિરોધી નિયમો અને કાયદા કાનૂનની સમજ આપી હતી। આજરોજ દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારી સાથે દાહોદ મામલતદારને પ્રાંત કચેરી ખાતે આવી લોકોને 1064ના નંબરથી વાકેફ કરી કોઈ પણ કચેરીમાં લાંચ અંગેનો પ્રસંગ બને તો તરત જ ટોલ ફ્રી પર જાણ કરવા માટે લોકોને જનજાગૃતિ બાબતે વાકેફ કરેલ છે।